કલમ 370 મુદ્દે શરૂ થયેલી રાજનીતિમાં મુસ્લિમોએ જ કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાનો વિરોધ કરી પૂતળા દહન કર્યું હતું। નવી સરકારની રચના સાથે જ કલમ 370 ફરી ચર્ચામાં આવી છે। કલમ 370 મુદ્દે કાશ્મીરના મુખ્યપ્રધાને ચેતવણી આપતા કાશ્મીર ભારતનું અંગ નહીં હોય તેવી ચીમકી આપી હતી। આ નિવેદનના પડઘા વડોદરા સુધી પહોંચ્યા છે। વડોદરામાં વસતા મુસ્લિમોએ ઉમર અબ્દુલ્લાના નિવેદનનો વિરોધ કર્યો છે। રાષ્ટ્રીય મુસ્લિમ મંચના નેજા હેઠળ ગની કુરેશીની આગેવાનીમાં મુસ્લિમોએ કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાને ચેતવણી આપી હતી અને ઉમર અબ્દુલ્લાનું પૂતળું બાળી વિરોધ નોંધાવ્યો હતો। દિવસ પહેલા કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લા એવું જણાવ્યું કે 370ની કલમ કાશ્મીરમાંથી જે હટાવવામાં આવશે તો કાશ્મીર એ ભારતનું અંગ નહીં રહે। તો અમે એમ કહીએ છીએ કે કાશ્મીર અખંડ ભારત એટલે ભારતનું એક અંગ છે। જ્યારે આ ઉમર અબ્દુલ્લાએ જે કીધું એ ઉમર અબ્દુલ્લાના બાપની કોઈ પ્રોપર્ટી નથી કે એમને કીધું અને લોકો માની જાય। અત્યારે દેશની અંદર જે લોકો એમ કહે છે કે વર્ષો પછી હવે આઝાદી આવી છે અને હવે આપણે આઝાદ થયા છે, એમાં અમારો મુસ્લિમ સમાજ છે કે હવે આપણે આઝાદીમાં આવી ગયા છે અને આઝાદ થઈ ગયા છે। એવા સમયની અંદર હવનની અંદર જે હડકા નાખવાનું કામ ઉમર અબ્દુલ્લા કોંગ્રેસ જે કરી રહી છે એ દેશનો મુસલમાન સારી રીતે સમજી ગયો છે। દેશની એકતા અને અખંડતાને કોઈ તોડી શકે એમ નથી અને દેશના વિકાસની સાથે ગુજરાતના વિકાસની સાથે અમે માની રહ્યા છીએ કે દેશનો વિકાસ પણ દેશના પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્રભાઈ મોદી કરશે અને સૌનો સાથ અને સૌનો વિકાસ એવી અમારી અપેક્ષાઓ છે। અને પછી એકવાર કહીએ છીએ કે ટૂંક સમયની અંદર જે કાશ્મીરની અંદર વિધાનસભાની જે ચૂંટણી આવી રહી છે અમે એમ માનીએ છીએ કે ઉમર અબ્દુલ્લા પોતે પણ હારી જશે એ અમે માનીએ છીએ। આજે 5 સીટ હતી, 5માંથી 3 સીટ ભાજપ લઈ ગઈ અને 2 સીટ મહેબૂબા લઈ ગઈ। તો એ માનવું જોઈએ કે હવે ઉમર અબ્દુલ્લા, ફારૂક અબ્દુલ્લા અને અબ્દુલ્લા શેખ હવે કોઈ અસ્તિત્વ એમનું ત્યાં કાશ્મીરમાં રહ્યું જ નથી। આજે અમે જે કાર્યક્રમ એ કર્યો કે જે સૌની ભાવના જે ભડકાવાના જે ધંધા કર્યા છે કે ભાઈ કાશ્મીર જે છે એ કાશ્મીરની અંદર જે તમે 370ની કલમ હટાવશો તો અમે ભારતથી અલગ કરી દઈશું કાશ્મીરને, એ એમની એક માન્યતા ખોટી છે। આવા કોમમાંથી એમને જે ઉચ્ચારો કર્યા એ માટે આજે એમનું અમે પૂતળાનું દહન કર્યું।